ભાવનગર જિલ્લામાં આવેલ નસીબપુર ગામ જે અનેક સુવિધાઓથી સુસજ્જ છે. હાલના સમયમાં જોઈએ તો શહેરો જેવી સુવિધાઓ હવે ગામડાઓમાં પણ ઉપલબ્ધ થવા લાગી છે. જે સુવિધાઓ માટે શહેરમાં લોકોને ધક્કા ખાવા પડતા હતા તે તમામ સુવિધાઓ હવે ગામડામાં જ ઊભી કરવામાં આવી છે. મારું નામ રાઠોડ હીરાલાલ અરજીભાઈ છે. નસીબપુર ગામના સરપંચના પ્રતિનિધિ. અમારા ગામમાં અત્યારે ખૂબ બજારે સીસી રોડ છે, પેવિંગ બ્લોક છે, સ્ટ્રીટ લાઇટ છે, પીવાનું રોજ શુદ્ધ પાણી આવે છે. રોજ પાણી આવે છે અને અમારા ગામમાં ડોર ટુ ડોર રોજ કચરો લેવા પણ વાહન એક આવે છે. અને અમારા ગામમાં સ્કૂલ પણ ખૂબ સારી છે. પીવાનું શુદ્ધ પાણી મળે છે. અમારા ગામમાં તમામ સુવિધાથી અમારું ગામ સજ્જ છે. અમારા ગામમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે ઈ રિક્ષા છે અને અમારા ગામમાં દરરોજ સવારે આખા ગામમાં ડોર ટુ ડોર ઘરેથી કચરો ઉઘરાવવામાં આવે છે અને પીવાનું પણ શુદ્ધ પાણી ઘરે નળમાં આવે. નમસ્કાર, મારું નામ ધોરિયા સંજય ભીમજીભાઈ છે. હું વલભીપુર તાલુકાના નસીબપુર ગામમાં વીસી ઓપરેટરની કામગીરી બજાવું છું. મારા ગામમાં અંદાજિત 2000થી 2500 જેવી વસ્તી છે અને અમારા નાનકડા એવા ગામમાં સરકારશ્રીની તમામ યોજનાઓ તમામ લોકો સુધી પહોંચી રહે તેવા પ્રયત્નો સાથે ઈ-ગ્રામ સેન્ટર ચલાવું છું. ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓમાં ખેતીવાડીની વિવિધ પ્રકારની યોજનાઓમાં ફોર્મ ભરી આપવામાં આવે છે. 7/12 કાઢી આપવામાં આવે છે. વિધવા સહાય જેવી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તેઓને અમારા ગામમાંથી જ પૈસાની જે બેંક દ્વારા લેવડ દેવડ કરવામાં આવે છે તે પૂરી પાડવામાં આવે છે. અમારા ગામથી અંદાજિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે રાષ્ટ્રીય અધિકૃત બેંકો છે તે 20 કિલોમીટર દૂર હોય છે. તો આવા સમયમાં તે લોકોને અમારા ગામમાંથી જ આ સુવિધા પૂરી પાડવામાં આવે છે. તેવી વિવિધ કામગીરીઓ ઈ-ગ્રામના માધ્યમ તથા અમારા સેન્ટરના માધ્યમથી નાના જે લોકો પાસે કોઈ વાહન સુવિધા ઉપલબ્ધ ના હોય તેઓ માટે અમારા ગામમાંથી જ આવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. મારું નામ ડાભી લાલજીભાઈ વિનુભાઈ છે. હું ગામ નસીબપુરનો રહેવાસી છું. અમારા ગામમાં સુંદર નિશાળ છે નસીબપુર પ્રાથમિક શાળા. અમારા ગામમાં આરસીસી રોડ છે. અમારા ગામમાં પીવાનું પાણી શુદ્ધ આવે છે. અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટ છે. અમારા ગામમાં રોજ કચરો લેવામાં આવે છે. વલભીપુર તાલુકામાં આવેલ નસીબપુર ગામ જે 2000થી 2500ની વસ્તી ધરાવતું ગામ છે. આ ગામમાં હાલ મોટા ભાગની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ઘર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત રોજ સવારે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવામાં આવે છે. સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તા પર પાણી ન ભરાય તે માટે આરસીસી રોડ અને શેરીઓમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંયા વિદ્યાર્થીઓને સ્થાનિક શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે. સ્ટ્રીટ લાઇટ વગેરે અનેક પ્રકારની સુવિધાઓ આ ગામમાં ઉપલબ્ધ છે.